નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે આ વિડીયોની અંદર આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનો માટે મેરિટ લિસ્ટ આવવાનું છે। તે મેરિટ લિસ્ટ કેવી રીતે ચેક થાય છે અને મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે તેની માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહો। તમે જોઈ શકો એ પ્રમાણે ગુજરાત આંગણવાડી તેડાગર અને કાર્યકર્તાની ભરતી માટે મેરિટ લિસ્ટ નીચેના ધોરણોના આધારે તૈયાર થાય છે। જે મેરિટ યાદી કેવી રીતે તૈયાર થાય છે? આ ભરતી પ્રક્રિયામાં સામાન્ય રીતે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ હોતા નથી। ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે તેમના શૈક્ષણિક લાયકાત અને તેમને મેળવેલા ગુણના આધારે થાય છે, એટલે કે મેરિટ લિસ્ટ તૈયાર થતું હોય છે। સામાન્ય રીતે આપણે જોઈએ તો આંગણવાડી કાર્યકર્તા એટલે કે વર્કર, જેની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ હોવું જોઈએ, અને આંગણવાડી તેડાગર એટલે કે હેલ્પર, જે સામાન્ય રીતે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। આમ આપણે આંગણવાડી કાર્યકર્તા અને હેલ્પરની શૈક્ષણિક લાયકાત જોઈ, અને આપણે અન્ય ઉમેદવારોની લાયકાત જોઈએ, જેની અંદર ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્રની મહેસૂલી ગામ અથવા વોર્ડના ઓછામાં ઓછા 1 વર્ષથી સ્થાનિય રહેવાસી હોવા જોઈએ, અને મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલા નિયમિત નમૂનાનું રહેવાસીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, એટલે કે ઉમેદવાર સ્થાનિક અને ત્યાંના કાયમી રહેવાસી હોવા જોઈએ। અને આપણે ઉમેદવારની ઉંમર જોઈએ તો જેની અંદર ઉમેદવારે અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે નિયત કરેલી તારીખના, એટલે કે ઉમેદવારો ફોર્મ ભરવાના સમયગાળામાં 18 વર્ષના થઈ ગયા હોવા જોઈએ અને 33 વર્ષ કરતાં નીચેની ઉંમર હોવી જોઈએ। આ ભરતીમાં જે લોકો વિધવા અથવા અનામત વર્ગ મેરિટમાં સારા ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવે છે, એટલે કે તેમને પહેલાં પસંદગી કરવામાં આવશે। હવે આપણે જોઈએ કે મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે। તાજેતરમાં 9000 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2025 હતી। ત્યારબાદની પ્રક્રિયાઓમાં ઓનલાઈન અરજીઓના ડેટાના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે, એટલે કે બહાર પાડવામાં આવશે, અને અગાઉના સમયપત્રક મુજબ 20 સપ્ટેમ્બર 2025ની આસપાસ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેવી માહિતી મળી રહી છે। વર્તમાન સ્થિતિ આપણે જોઈએ તો ઘણા જિલ્લાઓ અને મહાનગરપાલિકામાં પ્રથમ મેરિટ યાદી અને રિજેક્શન લિસ્ટ પોર્ટલ ઉપર જાહેર થઈ ચૂકી છે, એટલે કે મેરિટ લિસ્ટ તો જાહેર થઈ ગયું છે, પરંતુ ઘણા લોકો રિજેક્ટ થયા છે તેનું લિસ્ટ પોર્ટલ ઉપર જાહેર કરવામાં આવ્યું છે। જે લોકો રિજેક્ટ તેમને તેમના જિલ્લાઓ અથવા મહાનગરપાલિકાનો સંપર્ક કરવો જોઈએ અને તેમનું ફોર્મ શા માટે રિજેક્ટ થયું છે તેની માહિતી મેળવવી જોઈએ। આમ આ યાદીઓ જિલ્લા વોર્ડ વાઇઝ જાહેર કરવામાં આવેલ હતી। તમે તમારી અરજીની સ્થિતિ અને મેરિટ યાદી સત્તાવાર વેબસાઇટ ઉપર જોઈ શકો છો, અને વેબસાઇટ પર રિક્રુટમેન્ટ અથવા મેરિટ લિસ્ટ વિભાગમાં જઈને તમારો જિલ્લો અને પોસ્ટ જેમ કે કાર્યકર્તા અને તેડાગર પસંદ કરીને તેમની યાદી તમે જોઈ શકો છો। જો તમારું નામ મેરિટ લિસ્ટમાં હોય તો તેના પછીના તબક્કા એટલે કે ડોક્યુમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણપત્ર માટે તમને બોલાવવામાં આવશે, એટલે પ્રમાણપત્ર તૈયાર કરીને રાખવા। અને આમ જે ઉમેદવારોના નામ મેરિટમાં નથી અથવા જેમનું નામ રિજેક્ટ થયા છે તેમને બીજી ભરતીની રાહ જોવી। આમ તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો।